બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો. રોગચાળો વકરતા ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ હાઉસફુલ જોવા મળી રહી છે. શરદી, ખાંસી અને ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 17 થી 23 ફેબ્રુઆરી સુધીમાં 13,130 દર્દીઓની સારવાર, 4,642 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે જુદા જુદા કેસની વાત કરીએ તો મોટાભાગે અત્યારે તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું એવા સિમ્પટમ સાથે ઓપીડીમાં દર્દીઓ આવતા હોય છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 12,884 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા અને આ અઠવાડિયામાં લગભગ 13,130 દર્દી અઠવાડિયામાં નોંધાયેલા, એટલે લગભગ 500 દર્દી આ અઠવાડિયામાં વધારે નોંધાયેલા છે. એટલે કે 10 થી 20% દર્દીઓ ઓપીડીમાં વધારે આવી રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું જેવા સિમ્પટમ સાથે હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે.